જય દ્વારકાથી હું કરુણાબેન આહિર ગામ ખોરાસાથી બોલું। અમે 3 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। આજે અમારે મુલાકાતે વાઘાણી વસ્તાભાઈ આવ્યા છે, તો એની બધી માહિતી અમે પૂરેપૂરી લીધી કે આમાં શું કરવાથી શું અમને રિઝલ્ટ મળે, એની અમારી ખેતી બધી બરોબર જોઈ। અને હવે તમારા વાઘાણી વસ્તાભાઈને કંઈ પ્રશ્ન કરવો હોય તો કરે અમને। બે શબ્દ વાઘાણી વસ્તાભાઈ બોલશે। આજે આપણે ભાવનાબેનની મુલાકાતે આવેલા છે, જે અવારનવાર આપણા વિડીયો જોઈ અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરેલી છે। અને ઘણી બધી દૂધાળા પશુમાં એમ કહેવાય કે ગાયો પણ રાખેલી છે, ગીર નસલની ગાયો। તો ખાસ તો પ્રાકૃતિક ખેતીના વિડીયો તો અમે ઘણા બધા બનાવ્યા છે, પણ જે પરંપરાગત મુજબ જે આપણે આગળના જમાનામાં ગાયની જે કાંઈ પૂંજા થતી ને જે વિધિ થતી, એ વિધિ ખાસ તો એ વિધિ જાણવા માટે અને જોવા માટે ભાવનાબેનની મુલાકાતે અમે આવ્યા હતા। કે અમારે તો અહીંથી ઘણું બધું 175 કિલોમીટર જેવું દૂર થાય છે, પણ છતાં બેને અમને ફોન કરીને એવું કીધું કે વસ્તાભાઈ તમે આવો ને ત્યારે જ અમારે ગાયની પૂંજા અને જે કાંઈક એનો 5 મહિનાનો ગાભ હોય એ સમયે કાંઈક એની વિધિ થાય છે। તો જ્યારે તમે આવો તો એ જ સમયે અમારે એ વિધિ કરવી છે, પૂંજા કરવી છે। તો એટલા માટે અમારે ખાસ તો અહીંયા ધક્કો ખાવો પડ્યો છે। તો અહીંયા આવીને ઘણું બધું અમે જોઈએ તો પ્રાકૃતિક ખેતીમાં ઘણું બધું એને જે આપણે હોદ છે, જે આપણે ગાયના પોદ આંકડો જીવામૃત જે બનાવી રીતે કલ્ચર કરી અને પોતે મગફળીનું તેલ કઢાવે છે, પછી બકાલું ઘણું બધું વાવેતર કરે છે। તો એ પણ ઝેર વગરનું બધું બનાવે છે અને ધીમે ધીમે સારું એવું રિઝલ્ટ પણ મેળવે છે। તો એમનું એક ચેનલ હાલે છે ગંગા પ્રાકૃતિક ફાર્મ, એ ટાઈપની એને જે ગાયના નામ ઉપર ચેનલ બનાવે છે। તો મારા ખેડૂતોને પણ હું કહું છું કે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એ વિડીયો પણ તમે જોઈજો કે ગાયની કેવી શાક સંભાળ રાખે છે। ખાસ તો મેન હેતુ એ છે કે જે આપણે ગાયોને દૂધાળે આપણે જે દોવા દેતી હોય કાં હોય આપણે દૂધ પી અને રેઢિયાર મૂકી દે છે, તો એ રેઢિયાર ન મૂકે એટલું જ આપણે કહેવી આવું, બીજું તો આપણે વધારે શું કહેવી। તો આપણે બેનને જ કહેવી કે તમારી ચેનલ છે એટલે તમે જ પછી આને ધ્યાન આપી દીજો। હા, અમે ગંગા પ્રાકૃતિક ફાર્મ, અમારા ફાર્મનું નામ અમે પાડ્યું છે। અમારી નાની વાછલી છે એનું નામ ગંગા છે, એટલે એના માથેથી જ અમે અમારા ફાર્મનું નામ આપ્યું છે। બરોબર, તો વિડીયો જોજો ને આગળ મોકલજો, વિડીયો જોજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વધારજો। જય ગૌ માતા। જય ગૌ માતા।